આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે ગાંધીનગર ખાતે રૂપાલા સામે વિરોધનો મામલો સામે આવ્યો છે। મોડી રાત્રે સીએમ નિવાસ સ્થાને મીટિંગ યોજાઈ હતી તો સીએમના નિવાસ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો પણ મીટિંગમાં ઉપસ્થિત જોવા મળ્યા। અનિરુદ્ધસિંહ જાડેજા હકુભા પણ મીટિંગમાં ઉપસ્થિત જોવા મળ્યા। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પણ બેઠકમાં હાજર હતા। કલાકો સુધી સીએમના નિવાસ સ્થાને આ બેઠક ચાલી હતી તો આ બેઠક ચાલી હતી જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો પણ ઉપસ્થિત હતા। મોડી રાત્રે સીએમના નિવાસ સ્થાને મીટિંગ યોજાઈ તો ગાંધીનગર ખાતે રૂપાલા સામે વિરોધનો મામલો તો મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો પણ ઉપસ્થિત હતા। કલાકો સુધી સીએમના નિવાસ સ્થાને મીટિંગ ચાલી હતી તો ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો અનિરુદ્ધસિંહ જાડેજા હકુભા પણ ઉપસ્થિત જોવા મળ્યા તો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પણ બેઠકમાં હાજર જોવા મળ્યા છે। તો ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા રૂપાલા સામે વિરોધનો મામલો। મોડી રાત્રે સીએમના નિવાસ સ્થાને મીટિંગ યોજાઈ હતી તો કહી શકાય કે ક્ષત્રિય સંકલન સમિતિના અનેક સભ્યો ઉપસ્થિત હતા। અનિરુદ્ધસિંહ જાડેજા હકુભા પણ મીટિંગમાં હાજર જોવા મળ્યા। તો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પણ બેઠકમાં ઉપસ્થિત હતા। કલાકો સુધી સીએમના નિવાસ સ્થાને આ બેઠક ચાલી। બેઠકમાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી તો આ વિરોધને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને તેને લઈને મોડી રાત્રે સીએમ નિવાસ સ્થાને મીટિંગ યોજાઈ હતી અને જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના અનેક સભ્યો પણ ઉપસ્થિત હતા તો કલાકો સુધી આ સીએમના નિવાસ સ્થાને મીટિંગ ચાલી હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રૂપાલાના સામે વિરોધનો મામલો, ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો બેઠકમાં ઉપસ્થિત હતા, શું માહિતી? જી બિલકુલ, ગઈકાલે મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય, સાંસદો સહિતના સમિતિના આગેવાનો પણ રહ્યા હતા જેની અંદર મહિલા સભ્યો પણ ખાસ હાજર રહ્યા હતા અને જે પુરુષોત્તમ રૂપાલાનો જે મામલો છે તેને આજે ફોર્મ ભરવા જાય તે પહેલા શાંત પાડવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી હતી। ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે તેને પાછી વાળવા માટેના પ્રયાસો થયા હતા। મુખ્યમંત્રીના બંગલે મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો। જી, ક્ષત્રિય સમાજ દ્વારા હાલ પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ? જે નિર્ણય તો હજુ સુધી કોઈ લેવામાં આવ્યો નથી પરંતુ ગઈકાલે જે ઘટનાક્રમ બન્યો તેમાં અમદાવાદમાં પણ એક સંકલન સમિતિની બેઠક મળી હતી અને તે સંકલન સમિતિની બેઠક ફરી પાછી મુખ્યમંત્રીના બંગલે મળી હતી અને મુખ્યમંત્રીની બંગલે જે બેઠક મળી તેની અંદર સમાજની જે માંગ હતી, સમાજની મુખ્ય માંગ માત્ર ટિકિટ કાપવાની હતી। ટિકિટ કાપવામાં આવે તો આખરી મામલો શાંત થાય તેવી માંગ પ્રબળ બની હતી પરંતુ રાજ્ય સરકાર પણ હવે કંઈકનો કંઈક રસ્તો કાઢશે અને આ ડેમેજ કંટ્રોલ જે થયું છે તે ગણતરીના દિવસોની અંદર સોલ્વ થાય તેવો પ્રયાસ કરવામાં આવશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગાંધીનગર રૂપાલા સામે વિરોધનો મામલો તો બેઠક યોજાઈ હતી સીએમના નિવાસ સ્થાને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ તેમજ ભાજપ ક્ષત્રિય આગેવાનોની આ બેઠક ચાલી હતી।